પૂજ્ય રમેશરામ મહારાજની, વધારેલા હરિગુરુ સંતની. આજે પવિત્ર ભૂમિયા ડાક મુકામે ભક્ત શ્રી રામારામજી, ભક્ત બેનબા, શું નામ છે બેન તમારું? હજુબેન, અનુબેન અને પોતાનો પૂરો પરિવાર મળી આજે મંગળારામજી, કાળુરામજી, જયંતિરામજી લગ્ન પણ કર્યા. દીકરીના લગ્ન કર્યા. આ મને જાણે જય ગુરુ મહારાજ કરવા આવી હતી એ હતી કે બીજી કોઈ હતી? બહુ સારું કહેવાય. લોકો તો લગ્ન કરે તો પાર્ટીઓ રાખે છે, અને આજે રામારામજી લગ્ન કર્યા ને એ નિમિત્તે ખુશ થઈ જાય. ગુરુ મહારાજને તેડ્યા, આપ સંતોને તેડ્યા. બહુ સારી બાબત કહેવાય. આવા પુરુષો ધર્મને દીપાવે છે, અને અમુક પુરુષો હોય છે બગાડ કરે છે ધર્મનો, પાલટીઓ રાખે. બોલો, હવે આપણે એ વાતે તો કોઈ જવું નથી, પરંતુ આ પરિવારને એમના ગુરુ મહારાજના આશીર્વાદ મળ્યા છે એટલે ભક્તોને તો ભજન જ હુજે, સંતોને જ બોલાવાના હુજે, કેમ કે કંટકનો સંગ કરતા જ નથી. સમજે? તો ગુરુ મહારાજ તરફથી આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સર્વે સંતો પણ આશીર્વાદ આપો, જેથી કરીને એમનું જ્ઞાન, ધન, સંસ્કાર પ્રતિદિન પ્રગતિ કરે અને સુરક્ષિત રહે. લગ્નનો મહિમા બહુ મહત્વનો છે આ જગતની અંદરમાં, વિશ્વની અંદરમાં. અને લગ્ન બે પ્રકારે છે. જગતની અંદરમાં લગ્ન કરવું એટલે બેનને એના પતિથી લગ્ન કરવું. બીજું એક લગ્ન છે, તમને ખબર છે? गुरु से लगन कठिन है मेरे भाई. एक गुरु से लगन पण છે કે નહીં? જેને જેને લાગે એને, અને જ્યાં સુધી ગુરુ છે આ લગ્ન ના થાય, લગ્ન ના કરે તો પછી કુંવારી કહેવરાય કે બેન? શું કહેવરાય? કુંવારી કહેવરાય. અને કુંવારી બેન હોય ને એના પિયોરમાં રહે તો એના પતિને કદી મળી શકે? એનું પિયોર ના છોડે, ગોમ ના છોડે તો પતિ એને પ્રાપ્ત થાય ખરો? મળે નહીં. કુંવારી અને કુંવારા હોય ને તો પછી શું, એનો અર્થ નહીં આ જગતની અંદરમાં. એટલે સાહેબ સુંદર એક વાત કરી, મારી સુરતા કુંવારી નાર ભટકતી તું ક્યાં ફરે, તને સદગુરુ મળ્યા ન કોઈ કુંવારી હેલી તું કેમ ફરે. કુંવારી જ્યાં સુધી હોય ત્યાં સુધી પતિ પ્રાપ્ત ન થાય, ને પતિ પ્રાપ્ત ન થાય નહીં તો અવિનાશીનો જે વંશ છે એ વેલો વધે ના. અહીંયાથી કટિંગ થઈ જાય. એટલેથી આ જગતની અંદરમાં ગુરુ પરંપરા, અવિનાશી યોગ સદીઓથી ચાલતો આવતો આ અવિનાશી યોગ છે, અને અવિનાશી યોગ કહેવાય. એ આપણા ભગવાન ગીતાજીની અંદરમાં સુંદર વાત કરી કે હે અર્જુન, આ અવિનાશી યોગ મેં પહેલા સૂર્યને કહ્યો. સૂર્યએ મનુને કહ્યો, મનુએ ઈક્ષ્વાકુને કહ્યો,
અને રાજાઓને કહ્યો ને રાજાએ પ્રજાઓને જવાથી અહીંયાથી આ યોગનો લોપાયમાન થયો છે. તો ફરી આજે હું તને આ યોગ કહું છું. અને આને સંશય થઈ ગયો કે મારા સૂર્ય તો અનાદિ છે, સૂર્ય તો અનાદિનો છે, અને તમે ને આપણે તો હમણાં ના છો ને તમે ક્યારે કહ્યો આ યોગ તમે ઉપદેશ સૂર્યને આવ્યો? આપણે વાપરીએ છીએ, વાંચીએ છીએ, આની સમજણ નહીં. પ્રશ્ન ન પૂછો કે ખબર ને કે હશે આવું. એટલે આમ સૂર્યનો ઉપદેશ કેવી રીતે આલ્યો હશે? તમે વિચાર કરો. આ સૂર્ય પાસે કોઈ જઈએ કે કોઈ મેળ પડે? અને આને કોઈ સૂર્ય હાશે વાતો કરવાનો કોઈ મેળ આવે ખરો ઉપદેશનો? છતાં અહીંયા આપણું શાસ્ત્ર ગીતા કહે છે, ભગવાન ખુદ કહે છે કે મેં સૂર્યને કહ્યો. બહુ સમજવાની બાબત છે તમારે. એટલે તમે આ સત્સંગ કેમ રાખવાનો આવે, કેમ આ સત્સંગ કેમ કરવાનો આવે? સદગુરુ મહારાજ સત્સંગ કેમ કરે કે જે વાણી છે, શાસ્ત્રના શબ્દો છે ને એનો સાર સમજાવે. ગુરુ બિન જ્ઞાન ન મિલે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, ભલે વાંચો ચારો વેદ. આખા વેદના વેદ મોઢે હોય ને આખા બધા હોય ને હોય બોધીને ફરત હોય. શું કોમનું માહિતી ખબર નહીં પડતી તો હો વણ્યું તમે ગો, પણ એક શબ્દની ખબર નહીં પડતી તો માથું શું ઉતરશે? ગાય ને દૂધ બીજાને પાય. ગાય સોટોય દૂધ ભાળ્યું કરી શંકરભાઈ છે આપણે ગાયું ગાય ને દૂધ બોલાય. અને હવે તો વળી હોય પીતા હોય તો બરોબર છે, પણ ચોયનું ચોય પોકે, મુંબઈ પોકે, આ બાજુ બહાર દેશ ચોયનું ચોય પોકે દૂધ. બોલો ગાય. એટલા માટે સદગુરુ મહારાજ એટલા માટે સત્સંગ એટલા માટે છે. સત્સંગ વિના નર સુધરે નહીં કોઈ દિવસ. આજે આપણા મહેમા અહીંયા રાજસ્થાન સુધીના બધો અહીંયા મહેમા છે થયો છે. શેના હિસાબથી આવ્યો? સત્સંગના હિસાબે. તમે સત્સંગી છો. ગાવાનું તો આપણે પહેલાં ચાલુ જ હતું. ભક્તો ગાતા ગોળ મોળ બેસીને. આવી રીતે બેહતા ને બેહાડતા મને ઓછી કોણી આવેલા. અમારા મહારાજે એક વખતમાં મેળાવડો રાખ્યો ને તે ભરભૂતો બા. એ તો કેસેટે ઉતારેલી છે ને મહારાજ કહે, કેસેટે ઉતારેલી છે. પગ ઊંચા કરીને ઊંઝેલન, કોઈ ઓમ પડેલા, કોઈ ઓમ દબ્યાળે, કોઈ ઓમ બે. હવે તો હું રાજી છું, ખુશ છું. બહુ તમારામાં બહુ વિવેક આવ્યો છે, બહુ સમજણ આવી. નહીં તો બેહવાની ખબર ન પડે. સમજ્યા? તો લગ્ન કરવું જરૂરી છે. સુંદર આપણા ગુરુ મહારાજે આગળ વાત કરી, ભેખ વરણ નહીં આધારા. તમારે અહીંયા આ બધું હોવા છતાં તમે વસ્તુની પ્રાપ્તિ કરી શકો છો, એવો યોગ છે આ અવિનાશી યોગ. તમારે બધું હોવા છતાં રહે સંસારમાં ને ભીન સંસારથી, સમજણમાં સાર સમાણું અતિ આનંદ, સુઘરાનું સુખ શું વખાણું. 16,108 રવણીઓ હોવા છતાં આપણા ઠાકોરજી વિશ્વની અંદરમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પદ લાગ્યું છે એમને. જગદગુરુ શંકરાચાર્ય બીજું પદ લાગ્યું, જગદગુરુ શંકરાચાર્યને, અને એના પહેલાનું લાગેલું જગદગુરુ કૃષ્ણ વંદે જગદગુરુ. આખા વિશ્વનો ગુરુ, આખા જગતનો ગુરુ કૃષ્ણજીને લાગ્યું. બીજું લાગ્યું આદિગુરુ આપણા શંકરાચાર્ય ભગવાન, એમને લાગ્યું જગતગુરુ. બીજાને કોઈને સદગુરુ, કોઈને ગુરુ વગેરે વગેરે બધું. હા, સમજ્યા?
તો એમણે સાબિત કરી દીધું 16,108 રોણીઓ હોવા છતાં જેની પદની પ્રાપ્તિ કરી અને વિશ્વનો પરમાત્મા સાબિત થયો અને કાયમને આજે પણ છે. આજે પણ એ ઉપદેશ જ આપે છે, બીજું કોઈ ઉપદેશ નહીં આપતું. પરંતુ તમારે જોવાની દ્રષ્ટિ બદલવી પડે. તમારે તમે આ બાઈ 16 વર્ષ સુધી 18 વર્ષ સુધી હોય ને હોય રહેતી હોય, આ તો એને વહુ કે ગોમવાળા કન્યા કે શું કહેવાય? એને કન્યા જ કહેવાય. અને ફેરા ફરે ને ફેરા ફરતા પહેલ પછી શું કહેવાય? એને તરત જ શું થઈ જાય? વહુ થઈ જાય. ઉવાડી કહેવાય. શું કહેવાય? તરત જ એને ફેરા ફરે એટલે વર્તવા માંડે નહીં એટલે તરત જ એની આખી ભૂમિકા બદલાઈ જાય. હવે એમાં જે કન્યામાંથી નીકળી ગઈ, કોઈની કાઢી ન હશે અંતર મોય વહુ અભોરી કોઈ માં કોઈ બીજું સોટાડ્યું હતી એને. તમે જો આ જુગતી જુઓ ને આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનો અવિનાશી યોગ તમે જુઓ. હાજી, બીજું લગ્ન ગુરુ સે લગ્ન કઠિન હે મેરે ભાઈ. એક લગ્ન અહીંયા લગ્ન કરે, આજે લગ્ન કર્યા, સવારે વાણું ઘરે આવશે, તેડીને લાવશે બેનને, તરત જ એને બસ એમ જ સમાચાર લેશે તો કે અમારે 2 ભેહો છે, અમારા આટલા વીઘા જમીન છે, એક આટલું મશીન ચાલે છે, બોર ચાલે છે, અને અહીંનું બધું એક જ દિવસની અંદરમાં પલટો ત્યાગ થઈ જાય કે મારું નહીં. થાય છે કે નહીં થતો? અને બાપાને તરત જ કે બાપા મારે કોઈ ચિંતા નહીં, મારે બેહો છે, ગાયો છે, મારે ત્યાંનું બધું કે મારું, મારે આટલી જમીન છે, આટલું વગેરે વગેરે કારખાનું છે, ફેક્ટરી છે, વગેરે વગેરે. બાપાને આશ્વાસન આપે કે મારે સારું છે, મારે આટલું છે. બોલો, બાપા ખુશ થઈ જાય. તરત એક પલની અંદરમાં ત્યાગ થઈ જાય. 18 વર્ષ સુધી તમારે કોઈ બાજુવાળું કંઈક લેવા આવે તોય ના હાલે. એવું ધણી આપવું હતું એનું. અહીંયા કેવું ધણી આપવું હતું? ભાઈ કે બીજા કોઈ ના, પણ બેન છે ને દીકરી છે ને તમારે કોઈ વસ્તુ હોય તો અડી જાય. અમારું છે ક્યાં લઈ ગયા કેમ? બોલો. અને એક પલની અંદરમાં ત્યાગ કરે છે. આ ભારતીય સનાતન સંસ્કૃતિમાં આ અવિનાશી યોગ ચાલુ છે. આપણી પ્રત્યક્ષ આપણી નજરે જોઈ રહ્યા છે. બીજું લગ્ન આ ગુરુ છે લગ્ન કઠિન હે મેરે ભાઈ. અહીંયા લગ્ન કરે એટલે આર્યો હજી અહીંયા જાય, ગુરુના દેશમાં જાય ને તો હજી અહીંયા પેલું છોડે ના. આ નહીં છોડતો. પેલી બેન દીકરી છે છોડી દે બધું કે મારું નહીં બસ. અને આ હજી એનું બોલો, આને નહીં છૂટતું. હવે ના છૂટતું હોય તો સમજી લેવાનું કે આજે ગુરુના દેશમાં હજી બરાબર જો નહીં. લગ્ન કર્યા પણ મળ્યા નહીં, એકમેક થયા નહીં. પેલે નહીં ઘણીએ જગતમાં અમુક બેન હોય લગ્ન કરે પણ પતિને મળે ના તો મળતી નહીં, મળે ના, એકમેક થાય નહીં તો પાછી આવે. શું આવે? પાછી આવે કે નહીં આવતી? પાછી આવે. પાછી આવી ને પછી અહીંયા વહુ પાછા આવે એમ કે, કન્યા પાછી આવી એમ કે ના. શું કે? ફઈ પાછા આવ્યા, બુઆ. શું કે એને? બુઆ પાછા આવ્યા. હવે આ બુઆ ગંઢત હોય તો એ બુઆ, બુઆ ને બુઆ તમારે, અને મરી જાય તો એ બુઆ. એમ જ બીજા કોઈ ના થાય. અને ગુરુને પતિને વરી અહીંયા રહે ને તો વહુમાંથી માં થાય. થાય કે ના થાય?
માં થાય ને માં પછી વર્ષે દાડે ફેર 18 દાડી એ હાકું થઈ જાય. થાય કે ના થાય? કેવી ડિગ્રીઓ વધતી જ હોય છે. અને પેલી બુવાને પાછી આવી અને બુવા અને મર્યા તો બુવા. ગુરુ છે લગીન કઠિન હે મેરે ભાઈ. એના ગુરુના દેશમાં તમે રહો ને તો તમે આજે તમે જમ જમ ભજન કરો ને જમ ગુરુના વસનને વર્તો ને તમે ગુરુને વર્તો બરાબર એકમેક થાઓ ને તમે. આ તો તમે આજનો જિજ્ઞાસુર એ જ કાલનો સંત છે કે નહીં? આવતીકાલનો શું થઈ ગયો? આવતીકાલનો એ જ પીર છે. આવતીકાલનો એ જ ભગવાન છે. તમે ગુરુનો વચન વર્તો. જંપેલી બેન વર્તે એમાંથી તમારે શું શું એ થાય. ગુરુ से लगन कठिन है मेरे भाई. પરંતુ આને કાં તો જે એક મેઘ થઈ જાય. આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો. આજે હું તને ફરી કહું છું, લોપાયમાન થયો એટલે. હવે આનો સિદ્ધાંત હવે તમે જો આપણા ભગવાન એમના મુખેથી બોલે છે. અર્જુનજીને સંશય થયો કે મહારાજ આવી વાત કેવી રીતે હોઈ શકે. તમારે સદગુરુ મહારાજ જ્યારે આપણા ગુરુ મહારાજ આપણને ઉપદેશ આલ્યો ને ત્યારે તમને બ્રાહ્મણ નહીં, ક્ષત્રિય નહીં, વૈશ્ય નહીં, તમને શું કીધા? આત્મા. શું કીધા? કેને વાત કરી? ગુરુ મહારાજ જ્યારે ઉપદેશ આલે એટલે કોણને વાત કરી? નાકને વાત કરી, માથાને વાત કરી, છાતીને વાત કરી, હાથને વાત કરી કે પગને વાત કરી? કોઈને વાત કરી નહીં. કેને વાત કરી? તમારા સ્વરૂપને વાત કરી. જે સૂર્યનો એ સૂર્ય છે. સદગુરુ મહારાજની આ ઉપદેશ મેં અવિનાશી યોગ સૂર્યને કહ્યો. સમજાણું તમને? પરંતુ હવે એના કાળ જતો તમે જ હવે એ સૂર્ય રૂપ ના રહ્યા, આત્મા રૂપ ના રહ્યા. તમે એ વાત મન ઉપર લાયા. હવે શું કરવાનું? મનને ઈચ્છાઓને કીધે, ઇન્દ્રિયોને કીધે આ શરીર રૂપ છે. આ પર ફેર હતું એમને એમ. એટલે આજે હું ફેર હવે આ ઉપદેશ તમને કહું છું કે આ તમે આત્મા છો. સદગુરુ મહારાજની સમજાય તમને આ વાત? એ કૃષ્ણ આજે પણ એમ કે અને આવા તો જમતમ નહીં. આજનો ખુલાસો તમારે આ જે વાતનો છે ને, મોટા મંડલેશ્વર ઉલાવન કરો વાર તમના મગજમાં ના બે ને એમને ખબર ના પડે આ વાતની. અવિનાશી યોગ ગુરુ से लगन कठिन है मेरे भाई. પરંતુ જેવી રીતે જરાસંધ પાસે ગયા હતા અને કૃષ્ણને ભીમસેન બે ગયા અને જરાસંધને ચીર્યો અને પાછો ભેળા થઈ જાય. જે જરા ને અજરા બે માયાથી જન્મેલો હતો. બે ફાટકા અડધા બોલો આવું ચોય બને લ્યા. બે માયા અને પાછું ફીટ થઈ જાય. ફાડ્યા છે પાછો ફાડી હોય કે પાછા ફીટ થઈ જાય. બોલો કેટલી ગજબની બાબતો છે. લોહિયામાંથી નહીં ઉડતું હોય, નસો એમાંથી થોડી ઘણી તૂટતી નહીં હોય અને સી રીતે થઈ જતી હતી. ફીટ થઈ જાય. આ જરવાવાળું છે. તમારા ગુરુ મહારાજે ઉપદેશ કર્યો. આ જરવાવાળું છે. આ જગતની જનેતાથી જન્મ મળ્યો છે અને અહીંયાથી આ ફાડકું એક આવ્યું છે. અને એક ફાડકું અજરા છે, જે આત્મા છે. એ સંત માતાથી એમનો અંગ છે. તમારે બે અંગ છે. કેટલા અંગ છે? ભીમને બે અંગ હતા. એક જ્યારે પેલો માધ્યમમાં પોણી વળ્યું એટલે પછી
માધ્યમમાં પાણી વળ્યું, મંદિરમાં પાણી વળ્યું, આ નાવા પડ્યો આડો પડ્યો એટલે હવે પાણી જાય ને પેલી બાજુ માટલો તરફડે હેરાન. એટલે માતાજી પાર્વતી વાત કરી કે આ તમારો ભગત રહ્યો ને આડો પડ્યો છે, આ બાજુ માટલો મરી જાય હેરાન છે, અને આ પાણી આપણા ઘરમાં આવે, મને કોક કરીને ઊભો કરો કે મને વતાયા જેવો નહીં, મારા ભગતને ના વતાવાય. તાકી શું કરશે? આ છે ને, અને તમે ગાય બનો ને હું વાઘ બનો, તો ગાયના વહે પડશે તો ગાય બસાવા ઊભો થાય, બાકી ઓમ મને વતાવરાય નહીં. અને જો ગાય વહે વાઘ પડ્યો ને એટલે આમ ભાળ્યો. તમે જો મહાપુરુષ ભગત જિજ્ઞાસુ જેને ક્ષત્રિય કહેવાય છે. ધર્મના માટે કોઈ દાડો ધર્મ ધસીને કરવું. આપણા ગુરુ મહારાજે કીધું, હરતા ફરતા ધ્યાન ધણીનું ધરવું, નિરોધ કહે નિષ્ઠાનું ફળ અધર્મથી ઓસરવું. અધર્મથી ઓસરવું પ્રાણી, ધર્મ ધસીને કરવું. જિજ્ઞાસુને ભક્ત એટલે સીધો જ ઊભો છો કે અમન બેઠે, આપણને બેઠા, આપણે હાલ હયાતી સંતો ભક્તોનો હોવાથી ને ધર્મ ઘૂસી જાય. આપણે સંતો ભક્તો હાલ આવા પવિત્ર નિષ્ઠાવાળા હાના પોષ વસ્તુઓ ઘૂસે, દારૂ જુગાર જારી મોસ આવો બધો ઘૂસી. તમે જો આ બધા ઘસીને કરવા માંડ્યા, તમારો આટલામથી જ્યુ છે કે સાલું છે? આ સંતો સુરવીર કહેવાય. અને આ ગાયોની બહેનોની અને આ બધાની રક્ષાઓ કરવા માંડ્યા. તમે રક્ષણ હારો. આજે બધો એનો નાશ થઈ ગયો, કુટેવાનો ખોટાનો. સમજે? આવા સંતો છે. આ સંતો કોમ કરે છે. આજે આખા આપણા શિરોઈ ને પાલી જિલ્લાની અંદરમાં સંતોએ કોમ કર્યું છે કે નહીં કર્યું? આજે અડધી રાતે તો ગમે ત્યાં તમે જાઓ આવો, તમે જો. આજે એક બેન આવી હતી, મેં હોનાની ઓહડી પહેરીને આવી હતી મારા પાસે જય ગુરુ મહારાજ કરવા. હું ખુશ થઈ ગયો. એના પહેલાં મેં એક વખતમાં વાત કરી હતી કે અહીંથી કેળથી ઉપર સોનું હોવું જોઈએ, ચોદી હોવી જોઈએ નહીં, તમને ખ્યાલ હોય તો. એના પહેલાં એક વખતમાં સત્સંગની અંદરમાં બહેનો માટે મેં વાત કરી હતી. અને પુરુષો મહેનત કરીને આનાથી કેળથી ઉપર મોડીને સોનું હોવું જોઈએ. એ રીત છે આપણી, સોનાનું ઉપર હોવું જોઈએ. ચોદી એનાથી નેચી છે એટલે કેળેથી નેચી હોવી જોઈએ, એ ઊંચી ના હોવી જોઈએ. એટલા માટે છે તે મહેનત કરીને તમે મજૂરી કરીને બહેનો માટે સોનું ઉપર સોનું રાખવાનું ને કેળેથી નેચે આવે તમારે ચોદી આવે રાખવી હોય તો. સમજ્યા? આવી એક રીત છે. સમજ્યા? નેચી વસ્તુને ઉપર ના રાખવી. ઉપરનું બધું છે અહીંયા જો વોખ બગાડ કરે છે કે દુનિયા બગાડ કરે? દુનિયા ખરાબ છે કે વોખ ખરાબ છે? દોષ શેમાં છે? બૈરામાં છે કે વોખામાં છે? વોખામાં છે. આ વાભળા એ બધું કોનમાં પેલું છે. વાભળા કોનમાં બગાડ છે કે હાથ પગમ બગાડ છે? કોનમાં છે. આ બોલે મોઢામાં કે આ ચાર વસ્તુ ઉપરવાળી છે ને બગાડવાળી છે. એટલે તો સદગુરુએ તમારે શું લીધું? બગાડવાળી કઈ છે? રોગ શેમાં હતા? આ ચારમાં જ રોગ છે. એટલે ના બજે બાંસ કે ના બજે બાંસુરી, કટિંગ. કહો હવે તમે માથા વાળા છો કે માથા વગરના? માથા વગરના 100 મહિના બાદશાહના હાથે એકો યુદ્ધ લડ્યો હતો. કેટલા મહિના? માથા વગર.
દિલ્હી બાદશાહ હાથે યુદ્ધ લડ્યો હતો. ભારતીય સનાતન સંસ્કૃતિના પુરુષો માથા ઉપર ધડ ઉપર જેને શીશ મળે નહીં પાનભાઈ ખેલ છે કોડા કેરી ધાર. તમારે એ તો 100 મહિના લડ્યો હતો અને તમે 4 ના લડવા રહ્યા છો. કેટલા વાર હસી હાલે મૂકો તમામ માથા વગરના લડ્યા છે આ ધર્મથી. જે કાળરૂપી બાદશાહ છે એની સાથે લડી રહ્યા છો કે નહીં લડી રહ્યા કે આમ ગપ્પ મારો? હા, સદગુરુ મહારાજની ભક્તિની બાબત જમતમ નહીં બા, સંતોની બાબત જમતમ નહીં. ધડ ઉપર જેને શીશ મળે નહીં પાનભાઈ એવો ખેલ ખોડા કેરી ધાર. વગર માથે તમારા બોલે છે કે નહીં બોલતો? અને બોલે વગર કોને તમે ઓભળો કે ના ઓભળો? શું કહે છે એમ? સદગુરુ મહારાજની આના માથાવાળા બોલે ના ઓભળે. લ્યો ઓભળે? કોણ વાળા ઓભળે? આ બોલે છે એ ના ઓભળે. આવો ગુરુ મહારાજનો આવો સાચો ઉપદેશ છે. આ અવિનાશી યોગ મેં સૌ પ્રથમ એટલા માટે સોનું ઉપર રાખવું. તમારે સોનું છે એ પવિત્ર છે. સોનાને શું કહ્યું છે? આપણા ધર્મની અંદરમાં સોનાને પવિત્ર કહ્યું છે. કેમ કે સોનાને કશું થાય નહીં. 100 વર્ષ જમીનમાં રહે તો એ હડે ખરું? ના હડે. ગમે તેમ એને કોઈ થાય નહીં. એટલે સોનાને ઉપર રાખ્યું છે. અને ઘરની અંદર સોનું હોવું જોઈએ, પવિત્રતા. આજે તમને એક વાત એ પણ કહી નાખું, હવા મહિનો થાય ને, મહિને ઘર અપવિત્ર થાય એટલે પાણીનો લોટો લે બેન. હવા મહિને પાણીનો લોટો લે ને હોનું ડબોળી ને એને લીમડાનો જોરો લઈને પછી ઘરની અંદરમાં સંસ્કાર નોશીને પવિત્ર કરે. આજે પણ એ રિવાજ ચાલુ છે કે નહીં? આ મહિમા ચાલુ છે. જમતમ બાબતનો નહીં મહિમા. સનાતન સંસ્કૃતિની અંદરમાં એકે મહિમા જમતમ નહીં. બધો એનું કંઈક કહે છે પણ આપણને સમજણ ના હોય એટલે હવે આપણને એની સમજણ ના હોય એટલે પછી મહિમા તમારો માર્યો જાય. અહીંયા તમામ આ બેનને અહીંયા ત્યાંનું અને જમીને એની કોઈ એના નોમે છે? કોઈ જમીન કેના નોમે હોય? આદમીના નોમે કે બઈના નોમે? આદમી. અને તો એ જમીન કેની છે? શું કે? મારી છે. કલ્લ કેના નોમે હોય? કલ્લ ઉપર નોમ હોય આદમીનું નોમ હોય. અને પછી કે કલ્લ કેનો? તો શું કે? મારા છે. બોલો બે કોણ લઈ આવ્યું? આદમી લઈ આવ્યો. કે બે કેની છે? તો શું કે? મારી છે. બોલો ડેરીની અંદરમાં ફેટ પાકે ને દૂધને પૈસા આવે એ કેના નોમ પર આવે? આદમીના નોમમાં આવે. ને પૈસા કેમ પાયા રે? મહારાજ તમામ. અને કોઈ પૂછે કે આદમી કેનો છે? તો શું કે? મારો. આખો આદમી એનો. ક્યારે થયો આદમી? સૌ પ્રથમ એની થઈ ગઈ આખી થઈ ગઈ ત્યારે બધું એનું થાય. આજે આ વિશ્વની અંદરમાં તમે ગુરુના થઈ જાઓ. આ તમામ ગુરુનું છે એ તમારું થાય. આ જો ગુરુનું થયું છે કે નહીં? એનું કેનું હતું? આ ગુરુનું હતું. તમારા નામે થયું કે ના થયું? સદગુરુ મહારાજની આવો મહિમા છે આપણો. તમે થઈ જાઓ એક વાર. ગુરુ સે લગન કઠિન હે મેરે ભાઈ. એ લગ્ન કરી જો તમે. જો આ લગ્ન અવિનાશી યોગ છે, કાયમનો. તમારા પેલું લગ્ન છે ને તમારે 80-90 વર્ષે 80-90 વર્ષે કે 60 વર્ષ છે ને, આ તો પછી બધા ડોખલો બધા
બધા બધા શું કહેવાય એને રંભા બધું ડખડી ગયા ચેડી ડોશી ઓમ તાચીને બેઠા હોય ને ડોહો લગારે જો મૂઢા જોતા હોય તો આને પહેલો સવારમાં ઉઠીને જ એકબીજાને મૂઢા જોવે તાર શાંતિ જ થાય. ભૂલે શું કે થોડા હમણાં 2-3 દાડા પ્યોરમાં જીવો ને તો ફોન કરી કે ક્યારે આવે છે, ચારે આવે છે. અને તમારે આવડા મૂઢા થઈ જાય 80-90 વર્ષે અને ગુરુ મહારાજથી લગ્ન તમે કરો ને કોઈ દિવસ બેનું મૂઢા ના ફરે, બધું એક મેઘ થઈ. હું ને હરી નથી જુદા રે સંતો ભાઈ, હું ને હરી નથી જુદા, આત્મ પરમાત્મા એક જ કહીએ, બે નહીં કોઈ મુદ્દા, સોનું દાગીનો એક જ વસ્તુ, સોનું દાગીનો એક જ વસ્તુ, દૃષ્ટિ ભેદ છે જુદા રે સંતો ભાઈ, હું ને હરી નથી જુદા. એક મેઘ થઈ જાય આને ફેર છૂટા પડવા પણ જ ન રહે. પહેલું ભૌતિકતાનું સંસારનું લગ્ન તમને વર્ષે જાતે કો તો ડોશી પહેલા જ હોય, કો તો ડોહો પહેલા જ. મોટા ભાગે તો ડોહા જ પહેલા જ હોય છે, નહીં જાતું આમ મોટા ભાગે આપણે જોવા જતો. અને ડોઈશુંમાં આવેલી શિક્ષું હોય છે, ખૂબ જીવે છે. અને ડોઈશું એકલી રહીએ કે અને ભૂલે શું કે જો કોકને ડોશી જાતી રહી હોય ને તો ડોહાના કપીતા બગડી ગયા. કોઈ રણી ધણી થાય ના, એટલે કુદરત જે કરે ને બરાબર કરે છે, ડોહન પેલા ઉઠાવે. ના ભૂલે શું કે જો રહી ગયા કોઈ તો દશા બગડી જાય. કેમ કે પછી પેલા શંકરિયા આખલાનું કોઈ ધણી થાય છે તમારી બાજુ રખડે છે રખડે શંકર, કોઈ રણી ધણી ના થાય. અને આ ડોહાનું કોઈ રણી ધણી ના થાય. મંદિરે સડી કેવા રહ્યા નહીં, હવે કોણ ધણી થાય ભગવાન. પરંતુ એક લગ્ન એવી છે, ગુરુ છે લગ્ન, તમારે છૂટા પડવાનું જ ના થાય. એક મેઘ થઈ જાય. જેમ નદી સાહરને મળીને 2 કોઠા છોડ્યા, એને 2 કોઠા છોડીને સાહરમાં મળી, નદી જેવું રે ખરું હોય, સાહરના રૂપ થઈ જાય, એક રૂપ થઈ જાય. તમારે તમે મોન્યું છે, બાકી તમે ને તમારા ગુરુ બે જુદા નહીં કે 2 વસ્તુ નહીં. એ તો તમારે જ્યારે ઉપદેશ કર્યો ને ત્યારે જ 2 એ ઉપદેશમાં જ એક રૂપ થઈ ગયા. ત્યારે ફેર તમારે જો ફેર ભેળું થતું હોય આ તો જરાસંધ સમજી લેવાનું, ફાડીએ 2 ભેળો થઈ જાય છે. તમારા ગુરુએ તમને છૂટા પાડ્યા, 4 વસ્તુ પાડી કે ના પાડી? જરાને 2 ને છૂટા પાડ્યા કે ના પાડ્યા? વેર્યા કે ના વેર્યા? બોલો તમારે કરવત મેલીને વેર્યું કે ના વેર્યું? કે મોર ધવજ રાજાને એકલાને વેર્યું તું? મોર ધવજ રાજાને ઘેર વધાર્યા એટલે વેર્યું તું કે ના વેરીને આલ્યું કે ના આલ્યું? આ તમે આલ્યું કે ના આલ્યું? ઉતારીને વેરીને આલ્યા છે કે નહીં આલ્યા? સદગુરુ મહારાજની એનો એ અવિનાશી યોગ આજે પણ હું તને કહું છું અર્જુન, એ યોગ અવિનાશી આજે તમને કહેવાય છે. આર્યો યોગ કેવળ અહીંયા બોલવા વાળાનો અભળવા વાળા શરીરો બદલાના વસ્તુ એની એક છે. આજે તમે સ્કૂલની અંદરમાં જાઓ તો શિક્ષક બદલાઈ જાય, વિદ્યાર્થી બદલાઈ જાય, પણ નિહાળમાં ભણતર છે એ વિદ્યા એની એ છે. આ અવિનાશી યોગ એનો એ છે. આજે અહીંયા કહેવા વાળાનો અભળવા વાળાના શરીરો બદલાઈ ગયા છે, બાકી આત્મા એનો
આ જ્ઞાન એનું એ જ છે જે તમે પ્રાપ્ત કર્યું છે. માટે આવો અવિનાશી યોગ એ આજે આ ફરી પણ તમને આ સત્સંગ રાખીને તમને એટલે આત્માને કહેવામાં આવે છે. કેને કહેવામાં આવે છે? આત્માને ફેર ઇન્દ્રિય રૂપ ના થતા. એટલા માટે ગુરુ સે લગન કરો, ગુરુઓની ખૂબ સેવા કરો, સંતોની ખૂબ સેવા કરો. સેવાનો અર્થ એક મેક થઈ જવાનો. ધન ધન ગુરુજી ઘેર આયા છે. ગુરુ કો કીજીએ બંદગી દિન में 100 બાર. આ પણ ઘણા તો ફેર માલ ગુરુ કર્યા ફેર લમણો જ ના કરે એને જ્ઞાન થાય. લમણો જ ના કરવો એટલે જે તમામે તમામ ગુરુનું છે. હવે તમે કરો તોય ના કરો તોય, માનો તોય ના માનો તોય, વાપરો તોય ના વાપરો તોય, કેવળ તમારું ધણિયાપું છે. બાકી બધે બધું આ બઈને એનું ધણિયાપું છે કે મારું છે. બાકી છે કે એનું આદમીનું જ છે બધું. પણ એને શું કર્યું છે? ધણિયાપું કર્યું છે. એને તો દાગીના ઉપર નોમ નહીં, જમીનમાં નહીં, ચોય નોમ નહીં, કશાયમાં નહીં. બોલો તો આ તમામ જે વસ્તુ છે નામ છે ને એ ગુરુનું નામ છે. કેનું છે? ગુરુનું નામ છે. માટે આવો અવિનાશી યોગ આજે આપણે પ્રાપ્ત કર્યો. અને આપણે બધાને આજે રોમભા ને બેનબા, શું નામ? અનુબા, જે આજે મળી અને દીકરીના લગ્નના નિમિત્તે ગુરુ મહારાજને તેડ્યા, સંતોને તેડ્યા. ખૂબ ખૂબ દીકરીને પણ બધાને એમને ગુરુ મહારાજ ખૂબ સુખી રાખે, એમને પણ ખૂબ સુખી રાખે. આવો જે અવિનાશી યોગ પ્રાપ્ત કર્યો. આજે હવે આપણે અહીંયા સંતો વધાર્યા છે, એમના ગુરુ મહારાજ પણ રમેશરામ મહારાજ પણ વધાર્યા છે. એટલે બધા આશીર્વાદ આલશે, સત્સંગ કરશે. હું આટલું કઈ વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજની જય.